શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत પ્રિયા લાલ કી. अपने माफी विरातो सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. ઉનાળાના દિવસો ઠાકોરજીને બધા શીતોપચાર. ભયંકર ગરમી પડી રહી છે. આપણને આવી લાગે, ઠાકોરજીને કેવી લાગતી હશે? તો વધુમાં વધુ પ્રયત્ન શીતોપચારના ધ્યાન રાખવાનું કે ક્યાંયથી એવી તડકો ન આવતો હોય, ગરમી ન આવતી હોય, એવી બારી ન હોય. જો આપણે આપણું નાનું છોકરું હોય તો ઉનાળામાં ઘોડીઓ બદલી નાખીએ કે અહીંયા નહીં, આ બાજુ રાખીએ. શિયાળો હોય ને તો એમ થાય બારીમાં ભલે તડકો આવતો, પણ ઉનાળો હોય ને તો આપણે એવી જગ્યાએ રાખીએ કે જ્યાં ઠંડક હોય. તો અત્યારે આપણા પ્રભુને આપણે એક વૈષ્ણવ તો ઉપર પોઢાડે ઠાકોરજીને અને નાનો પંખો રાખે થોડી વાર, કારણ કે અનુસાર થાય પછી તો પડી કે હજી પધારે ત્યાં સુધી તો એને ગરમી ન લાગે ને ઈલાબેન. તો એટલું સરસ એને ઉપર બધું આજુબાજુ આમ ઠંડક વાળું પેલું કર્યું છે, અને પલંગ, અને પછી પંખો કરી દે બંધ. મને કે આવું પહોંચી ગયા વ્રજમાં. જો ઘરમાં પ્રભુ છે તો આવા બધા વિચાર આવે. તો અત્યારે તો મિશ્રીનો પણો, ટેટીનો પણો, કેરીનો પણો, ફાલસાનું શરબત, કાચી કેરીનો બાફલો, અત્યારે જેટલું કરીએ એટલું ઓછું. એક બેન કે પ્રભુ નહોતા પધારે અને ત્યારે એલા બેન મને ખબર નહોતી કે ફાલસાનું શરબત થાય, કે આવી રીતે એમ કે ટેટીનો પણો થાય. પણ પ્રભુ પધારે ને એની મેળાએ વૈષ્ણવ કાંઈ વાત નીકળે ને એટલે કે આજ તો પણો કર્યો હતો તો મિશ્રી ઇલાયચીને પધરાવ્યું, તો પાછળ આપણે લઈએ ને તો એવું મીઠું લાગે. એટલે કે એની મેળાએ બધું શીખવાડી દે છે પ્રભુ. આપણે કોઈને પૂછવું નથી પડતું. ઘણી વાર મારે એવું થાય, મને એમ થાય ને કે આનું મન અસમંજસ છે. તો કોઈ ગ્રંથ વાંચતી હો, કે કોઈના વચનામૃત સાંભળતી હો, કે પછી હોલમાં જાઓ, કે કોઈ ભગવદીય મળી જાય તો સમાધાન વગર પૂછે થઈ જાય. આજની તારીખમાં પણ મનમાં એમ થતું આ કોને પૂછું? ઠાકોરજી કે હું બેઠો છું ને તું શું કામ ચિંતા કરસ? અને ખરેખર પુષ્ટિ બારકબા આ બધું આજે બને, એનો જવાબ મળી જાય ને મળી જાય. ઘણી વાર એવી વ્યથા થાય કે આવી વાત પૂછવી કોને? વગર પૂછે મેળ પડી જાય. તો પ્રભુ અંતર્યામી છે, આપણા અંતરને જાણે છે. આપણી લાયકાત એવી નથી કે ડાયરેક્ટ હામી કે આમ, પરંતુ આવી રીતે જતાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, તમારી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. તમે આપણે પછી ઓલું ઘરે ઘરે જો હાથી એક જગ્યાએ બેઠો રહે ને તો એને મણ મળી રહે, અને કૂતરો ઘરે ઘરે ભટકે ને તોય આપણે જાણીએ છીએ. તો પ્રભુ ઉપર વિશ્વાસ હોય ને તો આ બધું શક્ય છે ને છે જ. 25 વર્ષ પહેલાની વાત છે. એક વૈષ્ણવને વ્રજમાં બહુ જવાની ઈચ્છા હતી. હવે એના વરને શરદી બહુ થઈ. હવે ઘરગથ્થુ ઉપાય કર્યા, દવાઓ લીધી, એન્ટીબાયોટિક લીધી,
પણ મટે નહીં. એટલે પછી કીધું ભાઈ હવે આ કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવો. એને બતાવ્યું ને બધું ચેસ્ટનું બધું કરાવ્યું તો કે ફેફસામાં પાણી ભરાય છે, હવે તમારે અઠવાડિયું તો દાખલ થવું પડશે અને પછી તમારે 3 મહિના સુધી બહાર ઇન્ફેક્શન ન લાગે એનું ધ્યાન રાખવું પડે. ઓલા બેનને કે શું લીલા છે આપણને શું ખબર પડે. એટલે પછી એણે વિચાર કર્યો કે ટિકિટ કેન્સલ બેયની કરાવી નાખીએ, કારણ કે 3 મહિના પછી જ જવાનું છે. એના વરે કીધું શાંતિ રાખ, બાવરી બનમાં જવાનું મહારાણીમાં બોલાવશે તો એની વ્યવસ્થા કરશે. હવે એમણે તો બધું કોર્સ ચાલુ કર્યો ને દવા ને ઘરગથ્થુ બધા આદુના રસ ને બધું ટૂંકમાં ચાલુ કર્યું. હવે એનો ભાઈબંધ આવ્યો ગામડે થઈને. એ કે શું થયું છે ત્યાં, સમાચાર મળ્યા? એ કે આટલી બધી ભાઈ તને તકલીફ થઈ ગઈ? એ કે મહિનો દવા શરદીની કરી બોલ. પણ પ્રભુ ઘરમાં બિરાજે છે ને એટલે ટેન્શન નહોતું, પણ મહિનો થયો એટલે તાર ભાભીને એમ થયું કે કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું અને બતાવ્યું તો આ એ કે સેકન્ડ ઓપિનિયન લે ને. એ કે વળી એટલા પૈસા ખર્ચવા, તો કે તારે ઓલું નથી. એ કે હવે કરાવવાનું છે પણ અત્યારે નથી, મેડિક્લેમ ઓલું એટલા. એ કે મારો એક ભાઈબંધ છે ને એનો હાડો છે અહીંયા, આ ઘણા વર્ષો પહેલાની વાત છે, હાલ એની પાસે જઈએ. એટલે એની એવું કે ભાઈ પછી બહુ ડૉક્ટરને બતાવીએ ને તો 17 હોય અને 72 બગાડે. એ કે ભાભી એક આ પ્રયત્ન કરી લઈએ. હવે એનો ટાઈમ લીધો, મને બતાવવા ગયા એટલે એણે બધું એ કે ફરી રિપોર્ટ કરાવીએ, બધું ફરી કરાવ્યું. એ કે કફ ભરાણો છે, કફ, પાણી નથી. હું દવા દઉં છું, અઠવાડિયા પછી પાછું જોઈએ. હવે આ દ્વિધામાં પડ્યા કે આની દવા ચાલુ રાખવી કે આની કરવી. પ્રોડનો ભાઈબંધ હતો ને ગામડેથી આવ્યો તો એ ફોર્મ હતો. એ કે મારે અઠવાડિયું જવું જ નથી, પણ હું અહીંયા નહીં રહું, કારણ કે ભાભી મારું કરે કે તારું કરે. એટલે એનું કે ના ભાઈ તમે આવ્યા છો ને હવે તમને સોગન છે, જાઓ તો અહીંયા જ રહ્યું. તમારા ભાઈબંધ તમે ત્યારે વાતું કરે છે, ગામડામાં તમે બધું તો રાજી રહીએ છે, નહીં તો નિરાશ બહુ થાય. ખાવા બેસે ને તો એ મારે સામું જોવે ને તો આંખમાં પાણી આવી જાય કે મટશે કે નહીં, ક્યાંક મને ખે રોગ તો નહીં હોય ને, ખે એટલે ક્ષય. હવે ઓલા તો રોજ હસે ને બોલે ને વાતો કરે ને, ગામડાની બધી વાતો કરે ને, સ્કૂલની કરે ને, આપણે પાર્ટી લઈ જતા હતા ને કેવા. એ કે આપણે પછી અંદરથી એ કે જોકર જેવા ઓલા ચિત્ર દોરતા હતા ને. એ કે તને યાદ છે? એ કે એકવાર એ કે ડ્રોઈંગના ટીચરે કીધું કે એમ કે સરસ ચિત્ર દોરો, તો એ કે હું ઢબુંઢો, તો મેં તો એમને પાર્ટી બતાવી, તને યાદ છે? એ કે હં. એ કે મારે કાન પટ્ટી કરીને કે તે આ શું કર્યું? કે સાહેબ મેં દોર્યું છે. એ કે શું? એ કે ગાય ઘાસ ચરે છે. એ કે આમાં ઘાસ દેખાય, ગાય દેખાય છે? તો કાંઈ સપાટ મેદાન છે, ગાય ઘાસ ચરીને વહી ગઈ કે. અને આપણા માસ્તર એ જમાના માસ્તર હસી પડ્યા હતા, યાદ છે તને? એની હોવ એવી રાજી થાય. હવે ગામડેથી ને આ બધું શાક લઈ આવ્યા હતા એટલે બધું અવેરીને રાખ્યું હતું. અને ગામડાનો ઓલો શેરડીનો ગોળ ઘરનો લઈ આવ્યા હતા કે ભાભી હવારના પોરમાં બધું સૂંઠ ને મરીને ભૂકો નાખીને એક આટલો ગરમ ગરમ શીરો કરી દો ને. એ કે અઠવાડિયા પછી રિપોર્ટ કરાવ્યા તો આ છે ને બોલે ને તો ઘડી ઘડી આંબે. હવે 3-4 દીમાં ઓછું થઈ ગયું. તો ઓલાને એમ થયું કે ક્યાંક આ મને ઓલા સ્ટીરોઈડ ના દીધી હોય ને, એને વિશ્વાસ કોના ઉપર હતો? ઓલા 3 મહિનાની દવા પીતી એના ઉપર, કારણ કે ઓલો એટલો ભણેલો હતો. હવે અઠવાડિયા પછી ગયા, રિપોર્ટ કાઢ્યા, જલસા કરો જલસા. કફ ફૂંકાઈ ગયો છે,
પણ હજી તમારું અઠવાડિયું એટલે ધ્યાન રાખવાનું કે ફરી થાય નહીં. એ કે હાલ હવે અઠવાડિયું ગામડે ગાય છે આપણા ઘરે એનું તાજું દૂધ, ઈ કે ચૂલાના રોટલા, ચૂલે ઈ કે રીંગણ શેકશું એટલે ઓળો તને ગરમ ગરમ ખવડાવું, ઈ કે ઠાકોરજીને ધરાવેલો. બે વૈષ્ણવ હતા. ઈ કે તાર ભાભીને પૂછ. ઈ કે મારી ભાભીને હું પૂછું, હાલ છાનો મનો. એટલે એની ઓવે સામો જો. ઈ કે ભાઈ એકલા કાં લઈ જાઓ, અમને કાં નહીં? હજી તો ઈ કે અમે ન છોરવા છીએ, છોકરા નથી. બે આવીએ. ઈ કે એના જે ઉત્તમ શું, બાને મદદરૂપ થશે. ઠાકોરજી પધરાવી લ્યો, ચાંપીજી કરી લ્યો. બે જણા ગયા. 21 દિવસ રહ્યા ગામડે. કેટલા? અને જે ઘરગથ્થું બધું કર્યું, વૈદનું ને આ દૂધનું ને હળદરવાળા દૂધ ને હળદરવાળું પાણી ને ઓલી લીલી હળદર ને રીંગણનો ઓળો ને તમે જુઓ તો આદુનું, આ બધું 2-2.5 કિલો વજન વધી ગયું. આવીને પાછા વતાવા ગયા. એ કે બસ હવે આનંદ કરો, અહીંયા ન આવતા. બહુ ડોક્ટરને ત્યાં દોડા ન કરવા, એમ નહીં રાખવાનો. એની હું કે અમે કામે આવ્યા છીએ. કે હું? એ કે સાહેબ શું કરો છો? સંબંધમાં સાહેબ કહેવાની જરૂર નથી. ગામડે છે એ કે મારે આ ધંધો ન હોય તો મને આજની તારીખમાં ગામડું બહુ ગમે છે. કે એ પાદર ને, એ ગાયો ને, એ ખેતર ને, એ પાક ને, એ કોહમાંથી ને, પેલા કોસ હતા આવા નહોતા પેલા, એટલે કૂવામાંથી ને કોહ પાણી કાઢે અને પાય. એ કે મારે ખેતર છે. તો બોલો હું કામે આવ્યા હતા? એ કે આવી રીતે ગોકુળ, વૃંદાવન, મથુરા જવું છે. 10 દિવસ આખું અમારું ગ્રુપ છે. એ કે 16 જણાનું. હવે તમારા ભાઈ તો કે છે ટિકિટ, કે છે કેમ કેન્સલ કરે? શું રોગ છે તને? કાંઈ તને ખેરોગ લાગુ પડ્યો છે? ખાઈ પીને જલસા કરો અને અમારી વિનંતી કરતા આવજો અને અમારી સુધી લેજો દરેક જગ્યાએ. કારણ કે મારે એ કે દિવાળી ઉપર 10 દિવસ બંધ રાખી શકો, બાકી આમ તો એ કે મારથી બંધ ન રહે. એટલે અમારી દિવાળીની વિનંતી કરતા આવજો અને સુધી લેજો. ઓલા નાકમાં પાણી આવી ગયા. એની એવું કે તમને શ્રદ્ધા હતી, મેં કીધું કેન્સલ કરાવીએ, તમે કીધું જો તો ખરી. તો મહારાણીમાં બોલાવે ને મારા વાલા, વ્રજમાં આપણી ઈચ્છાથી જવાતું નથી. મહારાણીમાં બોલાવે ને તો જવાય અને પ્રેમથી જવાય. ઠાકોરજી પધરાવીને તો વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. અત્યારે બોલો આમ વાત કરતા હોય ને તો મારા રોવાટા ખડા થાય. મને તે હાલો ને અઠવાડિયું જઈ આવીએ. પણ અત્યારે ગરમી એટલી છે કે છોકરાઓ જવા ન દે. એટલે સપ્ટેમ્બર સુધી રાહ જોવી જ પડે, કારણ કે પછી આવશે વરસાદ. હવે ત્યાં વરસાદ એવો ગાંડો પડે, ગરમી એવી પડે ને શિયાળો એવો. એટલે સપ્ટેમ્બર મહિનો ખુશનુમાં. લીલી પરિક્રમા હોય, પાલનાય દર્શન થાય, વૈષ્ણવોનાય થાય, વલ્લભનાય થાય, રાસલીલાનાય થાય, ઢાઢી લીલાનાય થાય, બેઠકોએ જવાય, જારીજી ભરાય, યમુના પાને થાય ને ત્યાં કુંવાર હોય એમાંય જવાય ને, ગિરાજ બાવા દંડવત ચરણ સ્પર્શ થાય ને પરિક્રમાય થાય. 10 દી એવા ઓછા પડે, રાત થોડી ને વેસ જાજે. ત્યાં જઈને ત્યારે બધાય ચિંતા કરે, ઈલાબેન તમારી તબિયત. ત્યાં ગયા પછી ભૂલી જવાય કઈ તબિયત ને કયા ઈલાબેન. તો વ્રજનો પ્રભાવ, એ રજનો પ્રભાવ, એ વ્રજની હવાનો, એ યમુના પાનનો, એ ગિરિરાજજીનો, અને ત્યાંનું માહોલ જ જુદું. અહીંયા આપણે કોઈક ઝાડ જોઈને બેસી જાય નીચે રસ્તામાં રોડ ઉપર, ત્યાં તો ભેગા થોડા સેવ મમરા લીધા હોય ને મારે જેવાનું ઓલું 2 કલાક એસિડિટી એટલે કાંઈક જોઈએ. ઝાડવો જોઈને મોટો પથરો હોય એના ઉપર બેસાય, નીચે ન બેસાય. એટલે અને આરામથી ને કા વ્રજવાસીને ઘર જોઈએ તો પૂછીએ, આજા આજા ક્યું પૂછતી હે. આપણે કરહલામાં ખાધું જ તો ને, પ્રસાદ લીધો જ સવારમાં 7:30 વાગ્યામાં. ભેગા અડધા વયા ગયા, અડધા રહ્યા હતા.
એ પાછા પૂછતા હતા, ઈલાબેન અહીંયા વ્રજવાસીમાં ક્યાંય ટોક મળે તો અમને કહેજો. 7:30 વાગ્યા મજાના મંગળાના દર્શન કર્યા, અને બહાર ઓલા મોર કેવા કોળા કરતા હતા ને ઓલું કેવું કુંડ ભરેલો હતો, અને વલ્લભના બેઠકમાંથી જે સુગંધ આવતી હતી, અને જેવા બહાર નીકળ્યા તો લાવમાં રોટલા કરતા હતા 7:30 વાગ્યામાં. હવે ઘરેથી ને વેલા નીકળ્યા હતા એટલે ખાલી ચા પીને નીકળ્યા હતા. મેં કીધું આપણો મેળ પડી ગયો. બધા કે ના હોય એવું ન પૂછાય. અરે નો હું પૂછાય. મેં તો કલો હો ગયા લાલા કા ક્યા देखो धरा रही है बिटिया, धरावी लावी. मैं तो हम सबको टोक दे दो, बैठ जाओ. એને ખાટલા કેટલા 7-8 પાથરી દીધા, આજુબાજુ વાળાએ દીધા. પાછું એવું નહીં કોઈને ઈર્ષા કે મારા ઘરે નહીં આમ તેમ. અને જે અથાણું ને સંધાના પરોઠો, ચાનો તો નામ જ નહીં. અને પછી તો ગાયું નાયચા. મારે કેવા નાશય છે. આ બધું વ્રજમાં આનંદ આવે. અહીંયા ભુયંગદેવ પાસે ઓલું ઝાડ છે ત્યાં બેહો જાઓ અને ખાઓ એટલે બધા તમારી હા ઓલા ઈલાબેન જો રસ્તામાં બેઠા બેઠા ખાય છે. અહીંયા લૌકિક લીલા છે, ત્યાં અલૌકિક. ત્યાં ઠાકોરજીનું ઘર છે. અહીંયા ઠાકોરજીનું હોવા છતાંય આપણે એમ કહીએ છીએ કે મારું ઘર. પણ ઠાકોરજી રાજી થાય. આપણો નોકર હોય ને એડ્રેસ આપણું જ આપે. અહીંયા 12 રૂમમાં રહેતો હોય તો એનાથી એનું ઘર નથી થઈ જતું. એમાં આપણે આપણું એડ્રેસ આપીએ ને એમાં આ લખીએ, પણ ઘર તો ઠાકોરજીનો જ છે. એટલે જ આ રળિયામણું છે. સગુન નાની હતી ત્યારે ગાતી હતી, હું 2 દીથા યાદ કરું પણ મને યાદ નથી આવતું. મારા પ્રભુ તો નાના છે, દુનિયા ભરના રાજા છે. એટલું સરસ ગાતી ને ડાન્સ કરતી. જીજીની પાસે ગયા એટલે જીજી કે અહીંયા તને આવડે છે કે મારા પ્રભુ? ઓ મને આવડે આવડે આવડે. ઊભી થા. અને ગુડિયા આમ ઝાંઝરના જમકાર કરતી કરતી માયા પ્રભુ તો નાના, અને જીજી એની હારવાર કરે. એ દ્રશ્ય હજી નજર આગળથી નથી જતું. જીજી નાના રે નાના, મોટા રે મોટા. ભક્તિ ટાઈમે ભક્તિ. અમે લોકો 20 વર્ષ પહેલા પાદરા ગયા હતા. ત્યાં વિશ્રામના બેઠક છે અને બહુ રળિયામણા છે. સાવરકુંડલા વિશ્રામના બેઠક છે. એ એટલા રળિયામણા. નાવલી નદી કિનારે, આ બાજુ સાવર ને આ બાજુ કુંડલા. રૂપાવટી છે એ વિશ્રામના બેઠક છે. એ એટલા સરસ રળિયામણા છે. એટલે સાંજે અમે નક્કી જ કર્યું હતું કે ત્યાં દર્શન કરવાના માંજલપુર, અને જીજીના ચરણ સ્પર્શ કરી સેનના દર્શન કરીને 7 વાગે નીકળી જશું. એટલે 9 વાગે અહીંયા આવી જાય. અને ઘરેથી ને બધાએ પોતપોતાનો નાસ્તો લીધો હતો કે 4 રસ્તામાં ગમે ત્યાં બનાવડાવી લેશો. એટલે અહીંયા આવ્યા. જીજીએ સેનની આરતી કરી. મારો તો અવાજ જ મોટો. વલ્લભાધીશ ત્યાંથી બૂમ પાડી, અહીંયા. મેં કીધું અહીંયા જ આવ્યા છીએ મારા વાલા, એટલે કે ઉપર આવો બધા. એટલે અમે લગભગ બસ ફરી નતા, મને લાગે યાદ નથી 18 જણા હતા કે બસ ફરીને. મેં તો જીજી અમે આટલા બધા છે. એ કે ગોપીઓ મંડળમાં ગોપી ગણાય, હું ગણ કરતા આવી જાવ બધા. જીજીને મળ્યા, જીજી વાલ કર્યો, માથે હાથ ફેરવો, જાણે મારે તો જીવન સફળ થઈ ગયું. પછી કે હવે મેં કીધું બસ આપની આજ્ઞા લઈ ચરણ સ્પર્શ કરી અને હવે ઘરે અમદાવાદ. મને કે શું લઈને આવ્યા છે? મેં કીધું આવી રીતે ઘરનું વાહન. ઓલા ઇન્ટરઓલામાંથી ફોન કરી દીધો ભીતરિયાને કે પૂરીને શાક રસાવાળું બનાવી નાખ અને દૂધ. મેં કીધું જીજી અમને મોડું થશે. મને કે મોડું નહીં થાય, મોડું થશે ને એમાં મીઠું નખાવીશ બસ હંમેશા. મેં કીધું જીજી અહીંયા, મને કે અહીંથી નીચે ઉતરો એટલે સીધા રસોડામાં જાઓ. સોગંદથી આ વલ્લભ આવે તમે માનશો નહીં. જીજીએ થોડી વાર સત્સંગ કર્યો. આ હરિયાળીની બધી કાંઈક અમાસ હતી એની વાત કરી.
મને લાગે હરિયાળી અમાસ કે બહુ મને યાદ નથી. હરી આવ્યો. ગોપીઓને જે વિરહ થાય છે યમુના કિનારે, પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા છે, યમુનાજીને જુએ છે, કદમના વૃક્ષને જુએ છે, મોરને જુએ છે, ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા જાય છે. અને ત્યારે કે હરી આવ્યો, હરિયાળી અમાસ. જીજીએ સત્સંગ કર્યો થોડો. મન કે જાવ થઈ ગયું છે. અરે આટલા 18 કે 30-32 મને બહુ યાદ નથી. મન કે જાઓ. અમે લોકો ગયા. ગરમ ગરમ ચોબાપુરી આટલી મોટી પાલીન બેન જોઈ તો લે, અને રસાવાળું શાક અને કોબીજનો સંભારો અને દૂધની વાડકી. પાછો ફોન આવ્યો, લીધો બધાય પ્રસાદ? મેં કીધું હા જીજી. એ કેટલા બધા એને યાદ રહીએ કે મને નાનપણથી આ તકલીફ છે એસિડિટીની, કે હું 1.5-2 કલાક થાય એટલે પછી મારે ગમે એવું હોય મારે કાંઈક ખાવું જ પડે, નહીં તો મને એવા ઓડકાર આવે કે કોઈ મારી બાજુ બેસી ન શકે. મને કે આ બધા માટે થઈને પ્રસાદ છે, બધા લેતા જાજો, અને તારા માટે થઈને એ કે પાછી 4 પૂરી બાંધી દીધી છે રસ્તામાં તારે જો. મને રડવું આવી ગયું, આજે મને રડવું આવે છે. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. આ બધું આમ યાદ આવે ને ત્યારે એમ થાય હે વલ્લભ. એટલે એટલું બધું મળ્યું છે, હવે નહીં કહેવાય. એક નાની વાત, હવે જો હરજી વનરામ છે કે વનરામ નામ હમણાં યાદ આવે ને એટલે આજે કહું કે કાલે કહું, પણ સાઉથની વાત છે. સાઉથમાં એક દીકરી હતી, હવે એના બહુ માગ આવે, કારણ કે એ બહુ જ રૂપાળી અને એટલું ભક્તિમય જીવન. સતત કૃષ્ણ સિવાય એને કોઈ રસ નહીં. કૃષ્ણને લીલાને, કૃષ્ણને લીલા સ્થળીને, કૃષ્ણની વાતોને, યુગલ સ્વરૂપ રાધાજીને, એની સખીઓને, સખાઓને, એના ગાયો પ્રત્યેનો પ્રેમને બહુ માગાવવા માંડ્યા. એટલે મા બાપે કીધું કે હવે તારું નક્કી કરી દઈએ. એ કે મારી એક શરત છે, આ તો વર્ષો પહેલાની વાત સાચી બની ગયેલી, કે રોજ 100 કે 1000 કદાચ આંકડામાં ફેર હશે, બ્રાહ્મણ જમાડતો હોય કે વૈષ્ણવ એની આ લગ્ન કરું, બાકી મારે કરવા નથી. અરે હવે ખબર પડી બધાને કે આને આવો જ વર જોઈએ છે. તો એના બાજુના જ ગામમાં એવો ભગવદી હતો, એટલો બધો સાધન સંપન્ન, એટલો પૈસો, પણ એને ભગવદી જ જોઈતી હતી. એને ખબર પડી કે આને રોજ 1000 બ્રાહ્મણ કે 100 બ્રાહ્મણ જમાડે એવો જોઈ છે, એના સિવાય પ્રસાદ ન લે. એણે માગું કર્યું, પાક્કું થઈ ગયું, લગ્ન થઈ ગયા. હવે રોજ જે 100 કે 1000 ને જમાડે. એમ કરતા કરતા તો બેઠા બેઠા તો રાજાને ભંડારે ખૂટી જાય. પૈસા પૂરા થયા પછી હીરા મોતી હતા એ વેચી નાખ્યા. એમ કરતા 20 વર્ષ થયા. ઓલી કાંઈ પૂછે જ નહીં કે હવે શું 1000 બ્રાહ્મણને જમાડવાના એટલે જમાડવાના, અને આ એને કંઈ કહે નહીં. પછી સોનું હતું બધું વેચી નાખ્યું, એટલે પાછું વરસ હાર્યું. ચાંદી વેચ્યું, પાછું વરસ હાર્યું. ઓલી તો બધાને જમાડે ને ચાંદલા કરે ને ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. એ બે વચ્ચે કોઈ એવા પતિ પત્નીના સંબંધ જ નહોતા, ભગવદીય સંબંધ હતા. ઓલો કોઈ કહે નહીં કે ભાઈ હવે પૈસા નથી. હવે મકાન હતું મોટું મેલ જેવું. એને વિચાર કર્યો આ વેચીને બાજુમાં ભાડે વયો જાવ તો 5 વર્ષની તો શાંતિ. વેચી નાખ્યું. ઓલેને કીધું બાજુમાં, કે કાંઈ વાંધો નહીં. એને ક્યાં એવો સંસારમાં રસ હતો.
બાજુમાં વયા ગયા. 3-4 વર્ષ પાછા હવે કરવું શું? મનમાં વિચાર કર્યો, આજુબાજુમાં કઈ ઉછીના લઈને આવો ધંધો થાય નહીં. હંમેશા ઉછીના લઈને ઠાકોરજીને ભોગ ધરાવાય નહીં. હવે જેના ઘરે ઠાકોરજી ન હોય ને એના ઘરે અનાજ ભરેલું હોય તો રાતના એવા ઘરેથી ચોરી આવે બધું. અને એમ કરતા 4-6 મહિના આવેલા, પણ અંદર અંદર ઘૂસ થવા માંડી કે હારું હીરા મોતી હોય છે, બાણે કોઈ છે, કાંઈ નથી ચોરાતો અને અનાજ ચોરાય છે. પછી આણે વિચાર કર્યો, એ કોક એવો શેઠિયો કે રાજાને ત્યાં ચોરી કરું હીરા મોતી માણેક, કે જીવું ત્યાં સુધી શાંતિ, મારું પણ જળવાય અને ચોરી મારા માટે કરતો નથી. ઠાકોરજી બહુ રાજી થાય. એટલે રૂક્ષ્મણજીએ પૂછ્યું, શું મંદ મંદ મુસ્કાઓ છો? એ કે જો મારો ભક્ત એને હવે હીરા મોતીની ચોરી કરીને આ ચલાવો છે, અને જે બ્રાહ્મણો રાજી થાય છે એ માને છે 1000, પણ હજારોને જમાડે છે. અને એના ઘરે એ કે હા એને એના પત્ની જે ભાવથી ને બધાને પીરસે છે, જમાડે છે, આગ્રહ કરે છે. ઘર વેચી નાખ્યું ત્યાં સુધી કે અનાજની ચોરી કરે છે આવો મોટો માણસ. એ કે મારું મને એમ કે છે કે હું બધા દાગીના પહેરી અને એક મોટો શેઠ બનીને જાઉં, કારણ કે હવે તો એ આવતા જતા બધાને લૂંટે જ કે આની પાસે વધારાના પૈસા જો આટલો મોટો સજી જજીને. રૂક્ષ્મણીજી કે આપણે આવીએ હીરા મોતી માણેક પહેરીને, જીવે ત્યાં સુધી એને કોઈ બીજી ચોરી જ ન કરવી પડે. નીકળ્યા ત્યાંથી. આ હરજીવન નામ ભાડું ભૂલી ગઈ છું એટલે મજા નથી આવતી. એને બોલાવ્યો. એ કે હામે ગામ જવું છે, પણ અહીંયા ઓલો હરિયો રહે છે ને એ ચોરી બહુ કરે છે. હરિરામ નહીં કે વહુ પર છે નામ, પણ યાદ નથી આવતું. એ કે ભાઈ તું અમને મૂકી જઈશ, તું આમ સજ્જન લાગસ. ઓલો કે આ તો હામેથી ને બગાસું ખાતા પતાસું આવી ગયું. એ કે હા તમારે હું ચિંતા જ નહીં, કારણ કે વચ્ચે જંગલ છે ને ત્યાં આપણે ધ્યાન રાખવું પડશે. ઓલો કે તું છો ને? ગયા બરાબર વચ્ચે આવ્યા એટલે કે ભાઈ એ હરિયો હું જ છું, કાઢો બધું. ઓલું પાઘડી બાંધી હતી ને એ ફાળ્યું હતું, એ ફાળ્યું કર્યું, ખોલીને નાખો બધું આમાં. ઠાકોરજી કે એમ ન કરાય, તમને થોડીક સોનામોર આપો. આ બધું મારે તો અવાજ નહીં, નાખો બધું. મનમાં કે મારે તો આખી જિંદગીની શાંતિ હવે ચોરી કરવી જ નહીં પડે. કે બધું નાખ્યું, એક વીટી નો નીકળી. રૂક્ષ્મણીજીને કે નાખો. દેવા તો આવ્યા હતા, પણ આમ આટલું તો રહેવા દો, આ રહેવા દો, આ બધું કાઢો. હવે વીટી નીકળે નહીં. ઠાકોરજી કે આ વીટી નહીં નીકળે. એ કે લાવો કાઢું, ન નીકળી. એ કે કાપીને કાઢીશું. એ કે આ હીરા તો કોઈ નોર કરતા મોટો છે, આ વેચી નાખું તો મારે તો જિંદગીની શાંતિ. ભાઈ આટલું તો નાય, આ હીરો ભારે ભારે મોટા મોટો સરસ માં. જેવી આંગળી કાપવા ગયા ને ઠાકોરજી ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા. લઈ જોયું દ્વારિકા દેશ કી જય. પ્રભુ મેં કેવો ગુનો કર્યો છે, તોય મને દર્શન આપ્યા. તું તારા માટે કરસ, તું ભૂખ્યાને અન્ન ખવડાવસ, અને જેની પાસે વધુ છે એની પાસે લઈને દેસ. તું કોઈ મધ્યમ કુટુંબ વાળાને ત્યાં ચોરી કરવા ગયો? તે ગમે એને લૂંટા, જોઈને લૂંટસ. માગ માગ. એ કે આપ મળી ગયા ના માગ. કે માગવાનું કયો છો તે માગો. જે સ્ત્રી સાથે મેં લગ્ન કર્યા છે ને એની આડીથી આપે દર્શન આપ્યા. એને નિયમ હતો કે હું એવા હારે પરણીશ કે રોજ 1000 બ્રાહ્મણને પ્રસાદ લેવડાવે.
મારું તો જીવન એવું જ હતું, 3 માળનો બંગલો, મેલ, હીરા મોતી ને માણેક. મારે તો ક્યાં, આપે તો મને આમ ખોબલે નહોતું આપ્યું. મેં તો ખોબો માગ્યો તો આપે દરિયો આપ્યો. એને દર્શન, એને બોલાવ્યા, યુગલ સ્વરૂપના દર્શન કર્યા. બે ત્યાં લીલામ પહોંચી ગયા. કહેવાનો આશય એ, જો પત્ની હોય, બૈરી હોય, વાઇફ હોય અને ધર્મપત્ની હોય. ધર્મપત્ની હોય ને તો આવો મેળ પડી જાય. બાકી પત્ની હોય તો લૌકિકમાં તમારી રગડ રગડ કરે છે. જોયું, બેન આવ્યા હતા, તમે સાડી લઈ દીધી, મને કોઈ દી પૂછ્યું? અમને ક્યાં ઘરમાં ગણો જ છો? બાને પૈસા મોકલાવાના એટલે મોકલાવાના. ત્યાં કેટલી જમીન છે, કોઈ દી હિસાબ પૂછો? આ પત્ની અને બૈરી ઝઘડો કરવા માટે તૈયાર જ હોય. વાઇફ એવરી ટાઈમ કોરલ, ઝઘડા માટે તૈયાર. તો નસીબ હોય, વલ્લભની કૃપા હોય, એને ધર્મ પત્ની મળે કે પતિને ધર્મ તરફ વાળે. એ માહોલ એવું ઊભું કરે, વાત એવી કરે, ઘરમાં એ રીતનું વાતાવરણ ઊભું કરે કે એની અસર પડે ને પડે છે. નહીતર ઓલા જેવું થાય. 2 પોપટ વેચાતા હતા એટલે રાજા ને દીવાન ત્યાંથી નીકળ્યા. મને લાગે કીધું છે, પણ આનું અનુસંધાન છે એટલે કહું છું. રાજા કે આ પોપટ તો જો. બોલાને પૂછ્યું, શું ભાવ? એ કે આના 1 લાખ રૂપિયા, આના 10 રૂપિયા. એ કે હે? 2 હરખા છે, પિંજરાય હરખા છે. એ કે ઈ નહીં, મારે તો જે આના 1 લાખ ને આના 10. રાજા કે આપણે 1 લાખ વાળો. દીવાન કે આપણે 10 વાળો. 2 લઈને ગયા ઘરે. સવારે રાજા ઉઠ્યા એટલે તરત પોપટે કીધું, જય શ્રી કૃષ્ણ રાજા સાહેબ. અરે રાજા તો રાજી થઈ ગયા. અંદરથી એનું ખાવાનું બધું લઈને પિંજરામાં મૂક્યું. ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી. આ પોપટ તો જો. એ રાજાએ એને પાણી છાંટ્યો, નવડાવ્યો. પછી બોલે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહિ ધિયો નઃ પ્રચોદયાત. રાજા કે આને કરોડ કીધા હોત તોય દઈ દેત. હું તો નહોતો લેતો કે ભાઈ કઈક 1 લાખ દેવાય. એ આ પોપટ ના તો કરોડ દેવાય. મને દીવાન સવારે ઉઠ્યા એટલે ઓલો કે, એ ખાવાનું તો લાવ હારા, હું હાઈલો આવો સામના. અને આવડી મોટી દીધી છે, મારે ન બોલાય. પિંજરું તોડે એવો તોફાન કરવા માંડ્યો. બપોરે 2 દરબારમાં ભેગા થયા. રાજા કે તમારો પોપટ શું કરે છે? એ કે આટલી આટલી બોલે છે ગાળો. એ કે મારો પોપટ તો આવે. એ કે હે? હા. બીજે દી 2 ગયા ઓલાની પાસે. એ કે એક જ જાતના પોપટ, એક જાતનો પાંજરો તારી પાસેથી લીધા. 1 લાખ વાળો આવો ને 10 વાળો આવો. એ કે આપણે સમજીને જ ભાવ કર્યા છે. 1 લાખ વાળો હતો ને ઋષિ મુનિને ત્યાં હતો. એટલે ઋષિ રોજ ઓલો યજ્ઞ કરે ને, તપ કરે ને, શ્લોક બોલે ને, તો આ ત્યાં રહ્યો. એટલે આ બધું ઈ શીખો. અને આ કહાઈના ઘરે રહ્યો છે. એટલે જીભ કપાય એવું જ બોલે. એટલે એના 10 રૂપિયા મારે તો મફતમાં દઈ દેવો હતો. અહીંયા રાખીને કરું હું? આ ગાયડું બોલે છે. રાજા કે જેવો સંગ હોય ને એવો રંગ લાગે. એટલે જ આપણને કહ્યું છે, ભગવદીઓનો સંગ કરવો, વંચકોથી દૂર રહેવું. ન મળે ભગવદીઓ તો અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસંગમાં પડવું નહીં. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. વ્રજ તો વ્રજ. વ્રજ વિહાર આવે ત્યારે હોય કે આખો દિવસ ઘર હોય કે બહાર હોય, કોઈ આવે
વ્રજ યાદ આવ્યા વિના રે ને. આટલી બધી દુનિયા આખીમાં ફર્યા હોઈએ, આપણે વારંવાર સ્વિટ્ઝરલેન્ડને યાદ નથી કરતા, રોમ ને પેરિસ બધે જઈ બરાબર, કોઈ યાદ કરીએ છે? જિંદગીમાં યાદ આવતું નથી. પણ કોઈનો ફોન આવે ને, ઈલાબેન વ્રજમાં જાય છે, ગોકુળમાં 2 દી રહેવું છે. અરે આપણું મન તન ભલે અહીંયા રહે, પણ મન તો ગોકુળમાં જ પહોંચી જાય. તરત એમ ત્યારે યાર આપણે ગયા હોત તો. ત્યાં વળી કોક આવે, આ કોનવારાનો પ્રસાદ ગોવિંદ કુંડ આગળ મુખારવિંદ છે ને, ત્યાં કરાવ્યો હતો. મને એટલો આનંદ આવ્યો વ્રજવાસીઓને, વૈષ્ણવોને. અને વાંદરા તો એટલા હતા, બાપરે બાપ. તો એનું તો ઘર છે, આપણે કોક દી જઈએ છે, એના ઘરે ઈ તો હોય જ ને. આ વખતે તો બહુ કીર્તન કર્યા, ધોળ ગાયા. નીલાબેન એવા નાચ્યા. મારા મિસ્ટર તો લાકડી લઈને હાલતા હતા ને, લાકડી મૂકીને નાચવા માંડ્યા. એવો આનંદ કર્યો. વળી મન ત્યાં પહોંચી જાય, ગોવિંદ કુંડના મુખારવિંદ. હા હા. તો વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. બરસાના આપણે ગઈકાલે મહાપ્રભુજીના બેઠકજી ગૈરેવનમાં એનું અજગર ને શિષ્યોની વલ્લભે કેવી રીતે ઉદ્ધાર કર્યો, 2 વાર વિચાર કર્યો, પછી જળ છાંટ્યો. હવે આગળ, વ્રજનો જીવ હોવાથી વ્રજમાં જ સુખ દુઃખ ભોગવા. કોણે? પેલા અજગરે. શ્રી મહાપ્રભુજી સર્વસમર્થ, વસ્તુતઃ કૃષ્ણ છતાં ક્ષણભર વિચાર મગ્ન મૌન રહીને આપે ગુરુપદની ગંભીર જવાબદારીનું ભાન કરાવ્યું. ગુરુ થાવું સહેલું નથી. પોતાના સેવકોનો ઉદ્ધાર કરી શકે એવા ગુરુ હોય તો તમારે શરણે આવ્યા પછી તમારા ઉદ્ધારની ચિંતા નહીં. ગુરુનું લક્ષણ પોતે સ્પષ્ટ બતાવ્યું. વલ્લભે ગુરુના લક્ષણ બતાવ્યા છે કે આવું હોય એને જ ગુરુ કરાય. આ ગમે ત્યાં ઉભા ન રહી જવાય. એક બેન કે અમારા ઘરે તો એલા બેન સ્વામિનારાયણ, તોય મેં તો ઈ કે કોંઠી પહેરી લીધી. મેં કોને? એ કે વૈષ્ણવને. મેં હે મને કે આ એ કે હવારે આ પાઠ કરું, સાંજે સ્વામિનારાયણના. અર અમારા વાલા આ જેને એનો મહાત્મા નથી ખબર ને, આજે હું અહીંયા બેઠી છું, હવે નીચે સાપ છે મને ખબર નથી, કેવી આરામથી બેઠી છું, બોલું છું. હમણાં તમે હિસાબ આમ દોડાદોડ કરીને ચીસ ને આખું ગામ ભેગું કરો. મહાત્મા સમજો હરો સાપ તો કઈડે. તો જ્યાં સુધી મહાત્મા નથી ખબર ને ત્યાં સુધી જ આ બધું કરીએ આપણે. મહાત્મા સમજ્યા વિના કાંઈ ન કરાય. એટલે વલ્લભે અહીંયા સ્પષ્ટ, આ ઓથેન્ટિક બુક છે અને મારી નથી. કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંબાબી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જજ્ઞા સુરાદરાત. અર્થાત જે કૃષ્ણ સેવા પરાયણ હોય, સતત સેવાથી બહાર નું આવતા હોય, ઠાકોરજીમાં જ રૈચા પૈચા રહેતા હોય, ઠાકોરજીના તત્સુખનો વિચાર કરતા હોય, દંભ વગેરેથી રહિત હોય, શ્રી ભાગવત તત્વજ્ઞ હોય, ભાગવતના બધા અર્થ જાણતા હોય, એમાં એ તત્વને જાણતા હોય, પુરુષ હોય, ચોખ્ખું લખ્યું છે નરમ, તેના શરણે જઈને ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. ગમે એવા ઓલા ભાઈજી જેવા પાસે ન જવાય.
ગુરુ અને શિષ્ય બંનેની કરવાની છે કૃષ્ણ સેવા. કૃષ્ણ સેવા પોતાના તનથી, પોતાના ધનથી અને પોતાના મનથી થાય. તન આયા, ધન બીજે. તનુ વિત્તજા છે, તનુજા અને વિત્તજા નથી. જ્યાં આપણા તનનો, શરીરનો ઉપયોગ થતો હોય ત્યાં જ ધનનો થાય ને ત્યાં મનનો થાય. આપણા ઠાકોરજીમાં આપણે હાથ પવિત્ર કરતા હોય એટલે આપણું શરીર ત્યાં તન. તો આપણી આવક એટલે આપણું ધન પણ આપણા ઠાકોરજીમાં જ વપરાય. ગુરુ ઘરની વાત જુદી છે. તન, ધન અને મનનો વિનિયોગ કૃષ્ણ માટે થવો જરૂરી છે. સમર્થ હરિરાયજી તો ખૂબ દીનતાથી આવા લક્ષણો પોતાનામાં ન હોવાનું કહીને પોતાને વંશજોને ગુરુદ્વાર કહે છે. ગુરુ તો મહાપ્રભુજી અને ગુસાઈજી છે. સ્પષ્ટ કે છે હરિરાયજી, અમે તો બધા ગુરુદ્વાર છીએ. આપણા બધાના ગુરુ તો મહાપ્રભુજી ને ગુસાઈજી છે. અમે બ્રહ્મ સંબંધ દઈએ છીએ ત્યારે વલ્લભ અંદર બિરાજીને આપે છે, અમે નથી આપતા. આ ગ્રંથ ઓથેન્ટિક છે. અહીં પર્વતની એક શિલા પર ભગવાનના શંખના ચિહ્નના દર્શન થાય છે. જો ગેહરેવનમાં તો એટલું બધું છે. આપણે ખાલી ઉપર ઉપરનું જોયું, દાનગઢ ને માનગઢ ને માનગઢ ને વિલાસગઢ ને મોરકુટી ને ઓલા વપુ એક પ્રાણ ને હિંડોળા ને લાડલીજીનું નવું બનાવેલું મંદિર ને બાર મહાદેવ ને ઘણું બધું છે. વ્રજમાં અંદર ઘણું બધું છે, પણ આપણું સામર્થ્ય કેટલું? આપણે બધા કુવાન દેડકા, કુવાને જ સમજી લઈએ બધું બરાબર છે. તો અહીં પર્વતની એક શિલા પર ભગવાનના શંખના ચિહ્ન દર્શન થાય છે. બોલો વલ્લભાદેવ. મધુરાષ્ટક. પ્રભુ પોતે જ ખૂબ લીલાવાળા છે. તેમની ઈચ્છાથી જ વેણુના આહવાનથી ભાન ભૂલી ભગવાન શ્રી કૃષ્ણને મળવા દોડી જાય છે. આહવાનથી ભાન ભૂલી ભગવાન પાસે દોડી જવા લાગે ત્યારે તેઓને લાગ્યું કૃષ્ણની નજરમાં પોતે કશું છે જ નહીં. અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે, સાચો સગપણ શામળિયાનું ચતુરસો જાણે રે, વલ્લભ કુળે તુલસી આપ્યા જોડાવ્યા બે હાથ. આપણા જેવા કરોડો અબજો અનેક જૂથના જૂથ, પણ વિશિષ્ટતા એ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના આપણે એકના એક. આપણે એ એકનો એક અને આપણે એના એકને એક. આપણે તો હજી એને મૂકીને ભટકીએ, પણ એ આપણને છોડીને ક્યાંય નથી જતો. જો હવે કે છે તેમના આવવાની કોઈ કિંમત ન હોય તેમ શ્રી કૃષ્ણ નિષ્પૃહ રહેલા હતા. આગમનની જાણ થયા પછી ગોપીઓને પૂછવા લાગ્યા, ગોકુળમાં કોઈ વિપત્તિ તો નથી આવી ને? એક તો બોલાવ્યા, વેણુનાદ કરીને નામ લઈ લે, બિચારી બધું કામ છોડીને બધાને છોડીને આવી તો પૂછે કાં આવ્યા? આજે આપણને કોઈ જમવાનું કે ના હોય, એલા બેન તમે આવજો. અરે ના, હું બપોર, અરે હાંજે મારવાળા મારા હમ છે, આવજો ને આવજો. ને પછી જઈએ, બેલ મારી એટલે કે કેમ આવવાનું થયું? નીકળાતા આ બાજુથી એટલે મને ટવકો. અરે આટલો બધો આગ્રહ કર્યો તો બધું છોડીને બધા પ્રોગ્રામ તમારે ત્યાં આવ્યા,
અને એવું પૂછો છે, કાપો તો લોહી ન નીકળે. અહીંયા ગોપીઓની દશા એ જ થઈ છે. પાછા પૂછાય, ગોકુળમાં કોઈ આપત્તિ નથી આવી? ના કાનોડો બહુ જબરો બાપા, આવી ઘનઘોર રાત્રિમાં તમારું રહેઠાણ છોડી આવ્યા છો, પતિ સેવા સંતન સેવા તમારું કર્તવ્યથી છોડીને આવ્યા, આ સારું કહેવાય? એક તો બોલાવ્યા ને પાછું આવું સંભળાવે છે. તેઓની સેવામાં જ તમારું સુખ રહેલું છે. હું સુખ નહીં પણ ફક્ત આનંદ આપી શકું એમ છું. જો ઠાકોરજી આનંદની જ વાત કરે છે. સુખનો પર્યાય દુઃખ છે, આનંદનો પર્યાય કાંઈ નથી. આનંદ એટલે આનંદ. ઠાકોરજીની સેવામાં કોઈને દુઃખ થાય કે આ તો મને બહુ દુઃખ થયું છે? હત ઠાકોરજીની સેવામાં આનંદ જ. પ્રભુ પાસે હોય ને ત્યારે આપણને યાદ નથી આવતું ઘણી વાર. બીપી મપાવીને આવ્યો હોય ને ડોક્ટરે કીધું હોય ને આજ થોડું વધુ છે, આખા રસ્તે એમ થાય અરે યાર પાછું ક્યાં વહીતું. પણ જેવા પ્રભુના મુખારવિંદના દર્શન કરીએ ને ભૂલી જઈએ. 2 વાગે બહાર આવીએ ત્યારે પૂછે, મમ્મી કેવું છે? તો ભાઈ ગયું એ તો આનંદ. સુખનું દુઃખ છે પણ આનંદનો કોઈ પર્યાય નથી હો મારા વાલા. ઘનઘોર રાત્રિએ પોતાનાને છોડી અન્ય પાસે દોડી જવું તે એક સન્નારી આર્યપુત્રીને યોગ્ય લાગતું નામ સલાહ આપવા માંડ્યા કે આ બધું બરાબર છે, આવું ના કરાય. ગોપીઓ તો આમ ધરતી માર્ગ આપે તો હમાઈ જવાનું, આમ પગથી ને નખથી ને જમીન ખોતરવા માંડી કે હારું આ સાંભળું તો બરાબર છે ને, આવ્યા છીએ બરાબર છે ને. માટે તેઓને દુઃખી ન કરતા તેમની પાસે ઘરે જાઓ. આમ પ્રભુ આપણા જેવા જીવોને સંસારમાં પાછા મોકલવા પ્રલોભનો લાલચો આપે છે અને સંસારની માયાજાળમાં ફસાવવા પ્રયત્ન કરતા હોય એમ લાગે છે. પરીક્ષા ઘડી ઘડી કરે, જા પાછી સંસારમાં. જો ના ગયા તો પ્રભુને પામી ગયા, અને ગયા તો સંસારમાં લ્યો ફરો, અને પાછા જન્મ આવો જાઓ આવો જા. પુનરપી જન્મમ તો પછી તમારે ઘડી ઘડી જન્મો ને ઘડી ઘડી મરો. પણ જો ટકી ગયા, પણ પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો ટકી જવાય ને, ટકવું ક્યાં? ઓલા સાસરે જઈએ ને તો ઘણા એમ કે તમારી બેબી ને ટકે તો સારું, કઈ આવડતું તો છે નહીં, આખો દી ભણવું ને પ્રવૃત્તિ. હવે હારેજી ના કરવાની જ, પાછી નો આવે તો સારું. મા બાપ એ ચિંતા કરે, સાચી વાત છે, પાછી નો આવે તો સારું. અને સાસરીમાં જો ટકી ગયા, પિયર વાળા મારી બેબી ના તો વખાણ કરે છે, તો પ્રભુ પાછળ ટકી ગયા ને બેડો પાર. પરંતુ ખરેખર તેનાથી ઉલટો જ. પ્રભુ દયાળુ છે, આપણને તેમના ચરણે રહેવા દેવા માંગતા નથી. તેઓ પોતાનું સર્વોચ્ચ એવું ઊંચું પદ પણ આપી પોતાની સાથે જ બેસાડવા માટે તૈયાર અને રાજી છે. રાસ રસેશ્વર શ્રી કૃષ્ણ ગોપીઓને સ્ત્રી ધર્મ શું છે તે સમજાવવા માટે તેઓની સાથે રાસલીલા રમે છે. ગોપીઓ પણ જાણે છે શ્રી કૃષ્ણ યોગેશ્વર, અંતર્યામી અને પૂર્ણ બ્રહ્મ છે. માટે ગોપીઓ કહે છે, તમે જ અમારા સાચા પતિ છો, અમને સાક્ષાત પરમાત્મા મળી ગયા છે, પછી લૌકિક પતિ સાથે અમારે શા માટે સંબંધ બાંધી લેવો? આ વાત અહીં કરી છે, પણ આનું અનુસંધાન. એક સ્ત્રીને નિયમ હતો કે લગ્ન થયા ને કે તમારી એઠી થાળીમાં જ મારે જમવાનું, બીજી થાળી જ નહીં લેવાની. હવે આ તો સરસ ચાલતું હતું. હવે ઓલાને પરદેશ કમાવા જવાનું થયું, તો ઓલો કે હવે શું કરશો? એ કે ભૂખી રહીશી, કે એમ તો મરી જવાય, હું તો 6 મહિને આવું ને 12 મહિને આવું ને મહિને આવું. એ કે એક કામ કરો, મારું ચિત્રજી છે ને અહીં હું લટકાવીને જાઉં, એને થાળ ધરવાનો અને પછી લેવાનું. ઓલી કે બહુ સરસ રસ્તો કાઢ્યો. રોજ તૈયાર કરે, થાળ ધરે,
પતિ પરમેશ્વર આરોગન, પછી પોતે લે. ગોપીઓ કે પ્રભુ આ તમને દાખલો આપીએ છીએ, સાંભળો છો ને આનો જવાબમાં? ઠાકોરજી કે આ તો મને દાખલા આપે. વાહ. એ કે હવે આગળ સાંભળો, હવે તમારે જવાબ દેવાનો છે. આ તમે સમજાવો છો ને, પતિને છોડીને ન અવાય ને, સેવા કરાય ને, ગાંડો હોય તોય રેવાય ને, માંદો હોય તોય રેવાય ને, આવી રીતે રાત્રે એકલું હોય. હવે આનો જવાબ દેજો. પતિ પતિ કરો છો. ઠાકોરજી કે હા. હવે એ કે 6 મહિના સુધી ઓલી ચિત્રજીને ધરીને લે. હવે એનો પતિ આવ્યો અને થાળ હાથમાં તો અને ખખડાવ્યો. ઓલી સાંકળ ખોરી, હવે હાથમાં થાળ છે. હવે ચિત્રજીને ધરાવે કે આને અરોગ આવે? ઠાકોરજી કે આને જોઈ ને. એ કે અમારે આજ કેવું છે, આ વળ તો બધા માટીના છે, આ જન્મમાં છે ને આવતા જન્મમાં બીજાય હોય. આ માટીનો ઘડો ગમે ત્યારે ફૂટી જાય. એ ચિત્રજી જ મારા વાલા આપે જ કહ્યું કે સાચા પતિને જ જમાડાય ને, તો આપ અમારા સાચા પતિ છો ને, એટલે આ દોડીને આવ્યા છીએ. પતિ પતિ કરો માં. આ મને લાગે કીધેલું છે એકવાર. તો પછી લૌકિક પતિ સાથે અમને શા માટે સંબંધ બાંધો છો? અમારા પગ આપશ્રીના ચરણ કમળ છોડી એક પણ ડગલું પાછું ફરવા તૈયાર નથી. હવે અમે વ્રજમાં પાછા કેમ જઈએ? અમારા મન આપશ્રીમાં ડૂબેલા છે. અમે આપશ્રીના સ્વરૂપમાં એકાકાર થવા માંગીએ છીએ. અમારો સ્વીકાર કરો. આમ ગોપીએ પોતાના હૃદયમાં વિશુદ્ધ પ્રેમામૃત ભરપૂર ભરેલો રાખ્યો હતો. આ પ્રેમામૃતની જાણ પૂર્ણકાળ ભગવાનને થઈ ગઈ હતી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે નવું ચંદ્રાવલી ચાલુ કર્યું હતું, 27મું. હવે એનું વિવેચન. વંદન ભક્તિ દીનતા પ્રાપ્ત કરાવે છે. કાંઈ ન આવડે, 2 હાથ તો જોડતા આવડે ને. ગોવિંદ ઘાટ ઉપર વલ્લભે કીધું દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ, કયો ગોવિંદ? તરત મહારાણીમાં પ્રગટ થયા ત્યારે વલ્લભે કહ્યું, માં આપનું રૂપ, સૌંદર્ય, આભા, તેજ, પ્રકાશ, પૂંછ, માધુર્ય નિહાળી હું વંદન કરવા સિવાય બીજું શું કરી શકો? જો વલ્લભ એવું કહેતા હોય તો આપણે શું કરી શકીએ? તો વંદન ભક્તિથી આપણામાં દીદતા આવે. કોઈને ખોટું લાગ્યું હોય ને આપણી હારે, તો આપણે તરત ના ના મારા વાલા ખોટું ન લગાડતો, મારો ઈરાદો, હાથ જોડાઈ જાય આપણાથી. આ દીનતા. તો વંદન ભક્તિથી દીનતા આવે. હું નિસાધન છું તેનું ભાન કરાવે. અમારી પાસે કોઈ સાધન નથી. પેલા નાના હતા ને, ગામડે જતા ને મામાને ત્યાં, માસીને ત્યાં, નાનાની પાસે. પછી કોઈ ખેડૂ હોય ને, એને બધું કીધું હોય કે આટલું તમને આપશું, તમે અમને આ તેલ ને મોરસ, મોરસ એટલે ખાંડ ને બધું આપજો. એટલે વરસ પૂરું થાય ને એટલે નાના બધા હિસાબ લખે. પછી ઓલો આવે, એ કે આ વખતે 2 દીકરીઓને લગ્ન છે, એટલે આ વખતે નહીં મેળ પડે. હું તમારી ગાય છું, કાંઈ બોલો તો મારા હવે તમે નાનો પાડતા આવતે વર્ષે નિસાધન બની જાય. એટલે નાના શું કે, હવે આવું બધું કરવા ને, તું તારી દીકરીઓ મારી દીકરીઓ નથી, અને વ્યાજ તો હું લેતો નથી, આપણે આમ લેવાય ને. તારી દીકરીને લગ્ન આનંદથી કર, 5 પછી વધુ જોઈએ તો લઈ જાજે. આ નિસાધન બન્યા તો બધું મળ્યું ને. આ તો લૌકિક દાખલો છે. તો પ્રભુ પાસે નિસાધન બની જાવ ને, પ્રભુ કે બસ હું નિસાધન છું તેનું ભાન કરાવે છે. દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય. માટે યજ્ઞ કરતા વંદનને શ્રેષ્ઠ બતાવ્યું છે. ભીષ્મ પિતામહ એકોપી કૃષ્ણ સ્વકૃત પ્રણામો દશાશ્વમેઘા પૃથેન તુલ્ય. દશાશ્વમેઘો પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. યજ્ઞ ફળ સ્વર્ગ તે પુણ્ય ભોગી સંસારમાં આવવું પડે છે. પુણ્ય કરો એટલે ઉપર કાલે જ આપણે પેકેજની વાત થઈ હતી. પેકેજ પૂરું એટલે જાઓ. આપણે પેકેજ વાળા નથી, આપણે કાયમી વાળા છે. ઠાકોરજી કે ગોલોકમાં મારું, એ બધું તારું. અહીંયા ઠાકોરજી કે આ બધું મારું છે ને તારું છે.
આપણે સમર્પણ કરી દીધું, આત્મના સમર્પયા. પ્રભુ બધુંય તારું. ઠાકોરજી રાજી થઈને કે બરાબર, તારી વાત સાચી, પણ આ મારું એ બધું તારું. આપણે પરણીને આવીએ ને તો કઈ આપણો વર આપણને ત્યાં 4-7 ફેરા ફેરા એમ ન લખી દે, ઘર તારું, ગાડી તારી, સ્ટોર અલા ના હોય. એ તો અથેવાળો થયો એટલે તમારું એ બધું મારું. આ બોલતા નથી, સહજ સનાતન સત્ય છે. તો ઠાકોરજીનું એ બધું આપણું. આપણે હોશિયાર એટલા પાછા હો કે પ્રભુ તમારું એ બધું મારું, પણ તમે મારા નહીં, હમણાં મારે પુરુષ નથી કરાવવા. ઠાકોરજી કે તો પછી તો આપણો મેળ પડે જ નહીં ને. તો તોય શાંતિ રાખ ને હું શાંતિ રાખું. પણ જો ઘરે પધાર્યા અને ઘર પ્રભુનું, ઠાકોરજી કે તું જલસા કર. આપણે પ્રભુ પધાર્યા પછી યાદ છે કઈ ચિંતા કરવાનું? ચિંતા નહીં કરવાની, ચિંતન કરવાનું. શેનું? ભગવદ ગુણાનુવાદનું. એ ચિંતનમાં જે આનંદ છે ને, એ ચિંતામાં એટલી જ વૃથા વેદના છે. હમણાં એક જગ્યાએ વાંચ્યું હતું, વેદ નહીં ભણો તો ચાલશે, કોઈની વેદનાને જાણો. વેદ નહીં જાણો તો ચાલશે, કોઈની વેદનાને જાણો. દેવ ન બનો તો ચાલશે, દેવ ન બનો તો ચાલશે, કોઈની દીનતાને જાણો. બહુ સરસ હતા 10 વાક્ય, મને તો બહુ યાદ નથી, મને બહુ ગમ્યા હતા. કે કોઈને તકલીફ હોય ને ખાલી એટલું પૂછીએ ને શું થયું. અને જે હયું, જો પૈસા બેંકમાં મુકાય, પણ વેદના બેંકમાં ન મુકાય. ઘણા આવે ને પછી બધું પતી જાય, હવે તમારી 5 મિનિટ હું બગાડીશ. હું કોઈ નથી બગાડવી. ઈલાબેન 5 મિનિટ, એ 5 મિનિટ પોતાની વેદના વ્યક્ત કરે. હું શું કરી શકવાની છું? હું કોઈને ઓળખતી નથી, પણ હું કહું ને, સાક્ષી ભાવ રાખવાનો. આપણે અહીંયા છીએ જ નહીં, ગોલોકમાં છીએ, એવો આનંદ કરવાનો. હવે આપણે બે અહીંયા છીએ, લીલામ પહોંચી ગયા. પછી આ લોકોએ આ મકાન વેચીને બીજે લીધું. આપણે ના પાડવા? ના ના, આ મકાન તો બહુ સરસ છે, હમણાં અહીંયા બહુ ગમે છે, રોડ ઉપર છે, બધા અમને જે શીખર બોલવાના. રહેવાનું કેવી રીતે? સાક્ષી ભાવ. આ કાઢી નાખો છે. હા બેટા, મમ્મી અમારે આને ભણવા માટે બેંગ્લોર મોકલે. હા બેટા, સાક્ષી ભાવ. તમે ચંચુપાત કરો એટલે વૈમનસ્ય સર્જાય. હવે અમને કોઈ ગણતું નથી બેન, તારા 70 વર્ષે ગણાવીને શું કરવું છે? અગણિત જે પ્રભુ છે પૂર્ણાનંદ, ઈ તને ગણે છે. તારા જેવું દુનિયામાં કોઈ નસીબદાર નથી. તારા માથે કોણ બિરાજે છે? આટલા બધામાં તને પસંદ કરી કે માં તારી પાસે, તારી માથે અને તારી સાથે એ ત્રિલોકનો નાથ તમને વલ્લભે પધરાવી. ક્યાં ગણાવવું છે? શું કામ ગણાવવું છે? સમય બરબાદ કરવો છે? જેટલો સમય છે એટલો હવે પ્રભુએ આપણને ગણતરીમાં લઈ લીધા છે. આપણે એની નજરે આવી ગયા છે. ઓલા ચૂંટણી થતી ને તો મારા કાકા કહેતા, એ કે બધા બેઠા હોય ને એમાં આપણે એ કે નજરે ચડી જાય ને એટલે સમજી જવાનું કે આપણો આમાં મેળ પડી ગયો. પણ બેબી નજરે ચડવું જોઈએ. આપણે નજરે ચડેલા છે. બીજા કરતા આપણને નજરે ચડી ગયા એટલે ચિંતા જ નથી. પછી હાથે કરીને ઓझલ થવું હોય, પ્રભુ કે જા ત્યારે તારું તું જાણ. પ્રભુ આપણને કેટલો પ્રેમ કરે છે, કેટલા ચાહે છે. આટલા બધા વૈષ્ણવ ભૂતલ પર બ્રહ્મ સંબંધ વાળા, એમાં આપણને સિલેક્ટ કર્યા, તારે ઘરે આવીશ. નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવ્યા હોય અને એને 1 મિનિટનો ટાઈમ ન હોય અને આપણે ત્યાંથી નીકળ્યા હોય ને એની ગાડી ઊભી રહી, બેસી જાવ ઈલાબેન તમારે ઘરે જાવ. અરે આટલા બધામાં મારા ઘરે? મારું નામ જાણે છે,
નરેન્દ્ર મોદીને બનાવવાળો બાપ આપણા ઘરે છે મારા વાલા, એણે સિલેક્ટ કર્યા છે, એણે સિલેક્ટ કર્યા છે. પણ સહજ વસ્તુ મળી જાય ને એની કિંમત નથી. આજે જેટલો ભાવ વધુ ને એટલી કિંમત વધુ. સહજ પ્રભુ આવી ગયા છે. શું કામ? વલ્લભે કીધું છે હું વલ્લભના વશમાં છું, અને વલ્લભને આપણે વાલા છીએ. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હાલો, આ તો બધી એવો વિષય છે ને કે કરોડો જન્મ આ કરીએ ને તોય ઓછું પડે. યજ્ઞનું ફળ સ્વર્ગ, તે પુણ્ય ભોગી સંસારમાં પાછું આવવું પડે. સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડમાં શ્રી વાસુદેવ મહાત્મે તૃતીય શ્લોક 17 કહ્યું છે, આવત પુણ્યમ તાવ દેવ ભુક્ત્યા તતે સુરાસત ક્ષીણે તુ સુકૃતે ભૂપઃ પતંતી વ્યવસા ભોય. આ બધાનો સાર એ જ નીકળે છે, પુણ્ય પૂરું થતા પાછું મૃત્યુ લોકમાં જવાય તે સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમારે પુણ્ય ન જોઈતું ને અમારે પાપે ન જોઈતું. અમારા ઠાકોરજી મળી ગયા ને અમને બધું મળી ગયું. અમે તો રાજના ખાસા ખવાસ, રાબડી થકી ન ચકાચક જોઈએ. વલ્લભાધીશ સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. મારે એક વિનંતી કરવી છે. આના 1 થી 21 ભાગ છે. હવે શરૂ કર્યું ત્યારે 21 ભાગ હતા. પછી 16 થી 16, 17, 18, 19, 20 ને 21 6 ભાગ કોણ લઈ ગયું એ ખબર નથી. ભલે લઈ ગયા મારા વાલા, પણ હું ઝેરોક્સ કરાવું નહીં એટલે મને આપજો, કે જેથી કરીને મારું આ અનુસંધાન છૂટે નહીં. કારણ કે આ 15 સુધી જ મારી પાસે બહુ ગોઈતા ઉપર, પણ મળતા નથી. એટલે કાંઈ વાંધો નહીં, આ તો ભક્તિ માટે લઈ ગયા છો, લઈ ગયા એનોય વાંધો નહીં, પણ ઝેરોક્સ કરાવવા માટે મને થોડાક દી આપજો, પછી તમે લઈ જાજો. તો અહીંથી હું બધાને વિનંતી કરું છું મારા વાલા. અત્યારે રાજા પરીક્ષિતનું ભવિષ્ય વાંચનનું અનુસંધાન. રાજો વાચ અપ્યેસ વંશ્યાન રાજર્ષિન પુણ્ય શ્લોકાન મહાત્મન અનુવર્તિતા સ્વિધ્ય સસા સાધુવાદે ન સત્યમાં. રાજાએ પૂછ્યું કે હે સત્પુરુષોમાં ઉત્તમ, અમારા વંશમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પુણ્ય શ્લોક મહાત્માઓ તથા રાજશ્રીઓના યશ અને શ્રેષ્ઠ પુરુષે આવેલા સાધુવાદને અનુસરનાર આ બાળક થશે? કોણ પૂછે છે? યુધિષ્ઠિર. સુબોધિનીજી. ભગવાનની કૃપા વિના પણ જેમ કાળે અમારા વંશમાં ઉત્પન્ન થયેલાનું રક્ષણ કર્યું છે અને યશવાળા કર્યા છે, તેવો બાળક આ થશે? એ રાજાનો પ્રશ્ન છે. વંશમાં ઉત્પન્ન થયેલામાં પણ જે પુરુરવા વગેરે જેવા પવિત્ર યશવાળા થઈ ગયા અને તેમાં પણ જે કુરુ જેવા મહાત્મા થઈ ગયા, એવું આ બાળક થશે? પરીક્ષિત માટે પૂછે છે, જ્યોતિષીઓને. કોણ પૂછે છે? યુધિષ્ઠિર. કે અમારા પૂર્વજો કેવા હતા બધાય? આપણે ઘણી વાર નહીં કહેતા, અમારી બાએ બધું ગર્ભના સંસ્કાર આપ્યા, તો આ અંદરથી ને તણખરા જેટલું લઈએ છે. તો યુધિષ્ઠિર એના પૂર્વજોની બધાની વાતો કરે છે. યશ તો સર્વજનીન હોય છે, બધા એને જાણે છે, પરંતુ સાધુવાદ તો શ્રેષ્ઠ લોકો દ્વારા જ આપવામાં આવે છે. શું આ બાળક એવા યશ અને સાધુવાદને પાત્ર થશે? ચરિત્ર, સ્વભાવ, ઉત્કર્ષની સ્થિતિ વગેરે સાધુવાદ પદમાં કહ્યા છે. સતમાં સત્પુરુષોમાં પણ ઉત્તમ એટલે વેદનું તાત્પર્ય પૂરેપૂરી રીતે જાણનારા સર્વજ્ઞ પુરુષો. રાજાઓ એવા વિદ્વાનોને આ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે બ્રાહ્મણોએ કાળે કરેલ સર્વ ઉત્કર્ષ કયા. બ્રાહ્મણા ઊંચું
પાર્થ પ્રજાવિતા સાક્ષા દીક્ષા કુર્વ માનવ બ્રહ્મણ્યા સત્સંગશ્ચ રામો દાસરા થિર્યથા. और हे पार्थ, મનુના પુત્ર ઈક્ષ્વાકુની જેમ આ પ્રજાનું સાક્ષાત રક્ષણ કરનારો અને દશરથના પુત્ર ભગવાન રામચંદ્રની જેમ બ્રાહ્મણોનો ભક્ત અને સત્ય પ્રતિજ્ઞાવાળો થશે. સુબોધીને છે, સ્વયં ભગવાને જેનું આ પ્રમાણે રક્ષણ કર્યું છે તેના સંબંધમાં સંદેહ કરવો યોગ્ય નથી. આ બધું પૂછો છો, પણ આનું રક્ષણ ભગવાને કર્યું છે, એટલે આની બાબતમાં ચિંતા ના કરો, સંદેહ ના કરો. ભગવાને રક્ષા કરી છે તો આની પાસે એવા કાર્યો કરાવવાના છે. પછી તમે શું કામ આવી ચિંતા કરો છો? છતાં પણ હે પાર્થ, આ પ્રજાનું સાક્ષાત રક્ષણ કરનાર થશે. મંત્રીઓ દ્વારા નહીં કરે, તે પોતે જ પ્રજાએ ઈચ્છેલું કાર્ય કરશે. જો કે મનુને ઘણા પુત્રો થયેલા, પણ અંતે વંશ પરંપરા રાતોને ઈક્ષ્વાકુ રહી. ઈક્ષ્વાકુ જેમ સતત પ્રજાનું પાલન કરતો હતો તેમ આ પણ કરશે. મંત્રીઓ દ્વારા નહીં, પોતે જાતે. જેમ વલ્લભ કેમ સ્વયં પાકી હતા, કોઈનું બનાવેલું મારા ઠાકોરજી ના ધરાવું. નાના હતા ને તો સાવરકુંડલામાં નાના મામા રહેતા હતા. તો ઓલા વૈષ્ણવો બધા પગે ચાલીને વ્રજમાં ગાડું લઈને જતા હોય, એટલે ભેગી સામગ્રી હોય ને ભેગા પાત્રો હોય ને બધું હોય. એટલે પેલાના જમાનામાં એવું હતું કે આપણે જ્યાં જાય ને ત્યાં આપણા મામા હોય ને તો આખા ગામની ભાણી, આપણે જ્યાં રમતા હોય ને હાલો ભાણીબા બેસ જાઓ. તો એકવાર ગાડામાં એક આવી રીતે વૈષ્ણવ આવ્યા, તો જેના ઘરે રમતા હતા ને એ મામાનું નામ ન દેવાય ને આખું ગામ ઓળખે. એટલે એને આમ આવ્યા ને તો કળશો કર્યો, આમ આમ નજર ઉતારીને. એટલે હું તો બધું જોતી હતી. મેં કીધું આ એવા ભાઈઓ છે, આની નજર ઉતારવાની. પછી ઝાંપીજી જોયા, એટલે એને ઝાંપીજીની નજર ઉતારી કે રસ્તામાં આવ્યા ને કોઈને ઠાકોરજીની નજર ન લાગી જાય. અને પછી ત્યાં એને બધું પાથરી દીધું, રેશમી કપડું. પેલા તો ક્યાં આવા સોફા નહીં હતો. મને યાદ છે, જો સવારે ઉઠ્યા પછી ખાટલો એમને રહી ને તો મારી બા 2 અડબો જ દેતી હતી. એ કે આળસનું ઘરને ઊભું નથી કર્યું, આળસને ઊભી કર. કોઈ દી ખાટલા પછી હોય જ નહીં. અત્યારે તો જ્યાં હોય ત્યાં પલંગ હોય પડવાનું જ મન થાય. એટલે આળસ થઈ ગઈ છે અત્યારે આ જમાનામાં સૌથી વધુ આળસ. મન તો યાદ નહીં પછી કોઈ દી ખાટલો પથરાય. પછી ઓલા ગાજર આવે ને તો ઓલા કાથીના ખાટલા હોય ને તો આમ કરીએ તો એ બહારનું એનાથી ને વયું જાય. તો ઓલાને બેસાડ્યા કર્યા. પછી કે અમે કુવે સ્નાન કરીને આવ્યા છીએ, અપરસમાં છીએ, એટલે ચૂલો કરીને પાછા બોલે નહીં, સામગ્રી કરવાની, ઠાકોરજીને રાજભોગ, એની બધી આમ એવી ઓલી સાંકેતિક ભાષા હોય. એ કે અહીંયા ત્યાં બધું, એટલે કે હા, જે એટલે એ જે મામા હતા ને જેટલા નીકળે ને વટે માર્ગો વૈષ્ણવ એના ઘરે જ આવે. અને બધી વ્યવસ્થા તમે જુઓ તો આપણે તો રાજી થઈ જઈએ. એટલે એને બધું, એટલે એ બધું કરવા માંડ્યા. એટલે એના ઘરે ગાય દોયેલી હોય ને, આ જે મામાના ઘરે અમે રમતા હતા તો ત્યારે ક્યાં ફ્રીજ હતા, તો એક દૂધનું તપેલું, કાચા દૂધનું 8-9 વાગ્યા સુધી રાખ્યું જ હોય કે કોઈ આવે ને તો ઠાકોરજીને એમ કે કઢેલું દૂધ ને સવારે. તો ઓલાને પૂછ્યું, એ કે આ ગાય માતાની આનંદ છો, એટલે એમ કે આ દૂધ આમ ભાષા એવી સાંકેતિક. એટલે આપણે તો 11 વાગ્યા, મામી હું જાઉં છું. એટલે મામી કે જીવતીબાઈ એમ ન જવાય. હવે એમણે રાજભોગ સરાવી લીધો હતો, આણે પોતાનું જુદું. એ કે ઉભા રહ્યો થોડીક વાર. મેં ના મન બહુ ભૂખ, હું નાનપણથી આવી જ છું હાવ નકામે. મેં ના મન બહુ ભૂખ લાગી, હું તો અરે મારું જીવતીબાઈ ન જવાય. હવે ઓલા વૈષ્ણવ હોય મારા ગળામાં કંઠી જોઈ, એટલે અમે બધા રમતા હતા. એ કે બેટા એમ ન જવાય. એટલે મનમાં કીધું એમ ન જવાય તો કેમ જવાય. પછી એમણે રાજભોગ સરાવ્યો ને બધું બધાને, અમને પેલી આમ વૈષ્ણવ ને એટલે બેસાડ્યા. તો પાતળમાં 2 જણા પીરસવા આવ્યો,
આ ઓલા મામી જેના ઘર રમતા હતા એ, અને આ આવ્યા એટલે પછી કીધું કે આ કોણ છે? એ કે સમજુબેનની ભાણી છે. એ કે લે, એ કે મારો દીકરો પછી બધું જે સૂકો મેવો ને ધરાવ્યું હતું ઠાકોરજીને બધું પાતરમાં પીરશું. પછી કે હાંજે હવે સત્સંગ કરવાનો છે. મેં મનમાં કીધું એમાં મારે હું આપણને બધું, એટલે મને કે આપણે પછી રાસ કરશું હો બટા, આજે શરદ પૂનમ છે ને એટલે રાસ કરશું, તો તું તારી બેનપણીઓને બધા આવજો. એટલે મામીને જાતા જાતા અંદર પૂછીએ, એ મામીના અમે એવાયા, મેં જમવાનું અહીંયા ઘરે જમીને આવવાનું. મને કે બધું અહીંયા જ હોય બટા, શરદ પૂનમના પૌમા ને બધું હોય ને અહીંયા જ હોય, અને ન જવું હોય તો અહીંયા તમારે આરામ કરવો હોય તો કરો, હોઈ જાઓ મારા દીકરા. પછી કે ચોપાટ રમો. અમને એ મામી ચોપાટ શીખવાડતા હતા, જે ઠાકોરજી રમે છે. તો મારે કહેવાનો આશય એ છે કે વૈષ્ણવ પેલા આવી રીતે જાતા ને વ્રજમાં, તો રસ્તામાં ગમે એના ઘરે જાતા તો વૈષ્ણવ રાજી થઈ જતા કે આ એ મેરે નંદન નંદન કે પ્યારે. એ મામાના ઘરે તો સવારે 8-9 વાગ્યા સુધી બધી સામગ્રીની તૈયારી હોય જ, કે કોઈ પણ વૈષ્ણવ આવી જાય, કારણ કે ઓલા વૈષ્ણવ 5 વાગ્યાના નીકળ્યા હોય એટલે 7:30-8 આવે તો બધી તૈયારી હોય જ. પેલા વૈષ્ણવમાં આવું બધું હતું. અત્યારે તો આવે તો આપણે પૂછીએ લેવાનું જ કે લઈને આવ્યા છો? અરે તો અહીંયા કે છે ક્યાં ને ક્યાં વહી જાઉં છું નહીં. હા, સુબોધિનીજી, સ્વયં ભગવાને જેનું આ પ્રમાણે રક્ષણ કર્યું છે એના સંબંધમાં સંદેહ કરવો યોગ્ય નથી. છતાં પણ હે પાર્થ, આ પ્રજાનું સાક્ષાત રક્ષણ કરનાર હશે, મંત્રીઓ દ્વારા નહીં કરે, તે પોતે જ પ્રજાએ ઈચ્છેલું કાર્ય કરશે. જો કે મનુને ઘણા પુત્રો થયેલા, પણ અંતે વંશ પરંપરાએ ઈશ્વાકોથી જ રહી. ઈશ્વાકો જેમ સતત પ્રજાનું પાલન કરતા હતા એમ આ પણ કરશે, અથવા શત્રુ અને મિત્ર પ્રતિ ઈશ્વાકો જેમ સમદ્રષ્ટિવાળો થશે. ઈશ્વાકોએ પોતાના પુત્ર શશાદને પણ તેના અપરાધ માટે દેશમાંથી કાઢી મૂક્યો હતો. કેવો? પોતાના પુત્રએ અપરાધ કર્યો શશાદે, તો એને કાઢી મૂક્યો હતો. પેલા આવા રાજાઓ હતા. એટલે તે સર્વને સમાન દ્રષ્ટિએ જોનાર હતો. એવો જ આ પણ થશે. બ્રાહ્મણો સર્વજ્ઞ હોવાથી તેવી રીતે કહે છે, માનવ વૈવસ્ત્ર મનુનો પુત્ર હતો. બ્રાહ્મણોને સર્વસ્વનું દાન કર્યું. રામચંદ્રજી બ્રાહ્મણોના ભક્ત હતા એમ કહ્યું છે. સત્યસંગ, પિતાના વચનનું પાલન કરવા ભગવાન રામચંદ્રજી 14 વર્ષ વનવાસ ગયા હતા. એવા સત્ય પ્રતિજ્ઞા વાળા હતા. પોતાની ઈચ્છાથી કાળને દંડ કરવાનું સામર્થ્ય ભગવાનમાં છે. એવી જ ક્ષમતામાં આ બાળક છે, માટે અહીં ભગવાન સંબંધી ઉદાહરણ આપ્યું છે. સત્સંગ વસ્તુ એવું છે ને, આમ બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને प्रणाम करूं। सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ ખેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચક્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો
દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में જાસો નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो શ્રી વલ્લભાથી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.